ગમે ત્યાં નહીં પણ શાળામાં પણ દારૂની મહેફિલ થઈ। વિદ્યાના પવિત્ર ધામમાં પણ દારૂની બદીનું લાંછન। બેસ્તાનની સિદ્ધાર્થનગરની સરકારી શાળામાં આ નીચ હરકત થઈ કે જેમાં અસામાજિક તત્વોએ શાળાની અંદર જ માણી મહેફિલ। શાળા નંબર 77 અને 248માં વોચમેન દ્વારા મિત્રો સાથે દારૂની મહેફિલ મનાવતો એક વિડીયો વાયરલ થયો હતો। રવિવારના દિવસે બાળકો રમી રહ્યા હતા અને વોચમેન દ્વારા એ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને શાળાનું પરિસર લોક કરવામાં આવ્યું હતું। આ ઘટનાને કારણે બાળકો ઉશ્કેરાયા હતા અને જે દિવસે આ લોકો પાર્ટી મનાવી રહ્યા હતા તેનો વિડીયો બનાવીને એને વાયરલ કરવાની કોશિશ કરતા પહેલાં વોચમેનને બતાવીને બ્લેકમેલિંગ કર્યા હતા। એક બાજુ ભાવનગરની અંદર નકલી દારૂના કારણે લઠ્ઠાકાંડ જેવી સ્થિતિ થઈ। ગુજરાતમાં દારૂબંધી વચ્ચે સુરતની ઘટના છે તે સામે આવી છે। સુરતમાં ડ્રાય સ્ટેટના ટેટસના ખુલ્લેઆમ ધજાગરા। ગમે ત્યાં નહીં પણ શાળામાં પણ દારૂની મહેફિલ થઈ। વિદ્યાના પવિત્ર ધામમાં પણ દારૂની બદીનું લાંછન। બેસ્તાનની સિદ્ધાર્થનગરની સરકારી શાળામાં આ નીચ હરકત થઈ કે જેમાં અસામાજિક તત્વોએ શાળાની અંદર જ માણી મહેફિલ। સમગ્ર વિસ્તારના લોકો, સ્થાનિકો અને શિક્ષણ જગતમાં પણ ભારે રોષ। શાળાનો સિક્યુરિટી ગાર્ડ જ મહેફિલમાં સામેલ। બેસ્તાન પોલીસે વિડીયો વાયરલ થતા કાર્યવાહી છે તે તેજ કરી। શિક્ષણ સમિતિએ સિક્યુરિટી ગાર્ડની પણ કરી હકાલપટ્ટી। એક બાજુ ભાવનગરની અંદર ટપોટપ એક બાદ એક મોતનો આંકડો છે તે વધી રહ્યો છે। ભાવનગરની અંદર નકલી દારૂને કારણે પોલીસ અત્યારે સતર્ક છે, કાર્યવાહી કરી રહી છે, રેડ કરી રહી છે। આ તમામની વચ્ચે સુરતની અંદર જે દારૂબંધીના લીરે લીરા ઉડાડતો વિડીયો છે તે વાયરલ થયો। વિદ્યાના ધામ પવિત્ર ધામમાં દારૂની મહેફિલ છે તે માણતો વિડીયો વાયરલ થયો અને આ વિડીયોના કારણે પોલીસ હરકતમાં આવીને ત્યારબાદ કાર્યવાહી છે તે શરૂ કરી। ગઈકાલે મીડિયાના માધ્યમ દ્વારા બેસ્ટનમાં આવેલી શાળા નંબર 77 અને 248માં વોચમેન દ્વારા મિત્રો સાથે દારૂની મહેફિલ મનાવતો એક વિડીયો વાયરલ થયો હતો। આ અંગે તાત્કાલિક આચાર્ય અને નિરીક્ષકને મોકલવામાં આવ્યા હતા અને આ વિડીયો કઈ રીતે વાયરલ થયો, શું છે એ બાબતની તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં એવું જાણવા મળ્યું કે રવિવારના દિવસે બાળકો રમી રહ્યા હતા અને વોચમેન દ્વારા એ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને શાળાનું પરિસર લોક કરવામાં આવ્યું હતું। આ ઘટનાને કારણે બાળકો ઉશ્કેરાયા હતા અને જે દિવસે આ લોકો પાર્ટી મનાવી રહ્યા હતા તેનો વિડીયો બનાવીને એને વાયરલ કરવાની કોશિશ કરતા પહેલાં વોચમેનને બતાવીને બ્લેકમેલિંગ કર્યા હતા કે તમે અમને રમવા દેશો કે નહીં, નહીં તો અમે આ વિડીયો વાયરલ કરીશું। વોચમેન દ્વારા સમાધાન કરીને આ વિડીયો ડિલીટ કરાવવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ કોઈક વિદ્યાર્થી પાસે આ વિડીયો હશે અને એ વાયરલ કરવામાં આવ્યો છે। સવારે માહિતી મુજબ એ વોચમેન અને જે ઈસમો દારૂની પાર્ટી મનાવી રહ્યા હતા એમની ધરપકડ કરવામાં આવી હતી અને બેસ્ટન પોલીસ સ્ટેશનમાં એ લોકોને ધરપકડ કરીને એની તપાસ થઈ રહી છે અને પોલીસ સ્ટેશનનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આ બાબત ગંભીરતાને લઈને સિક્યુરિટી એજન્સીને નોટિસ આપવામાં આવી છે અને સુપરવાઇઝર જે શાળામાં આ સિક્યુરિટીનું સંચાલન કરતો હોય એમને પણ નોટિસ આપીને એમની પાસે ખુલાસો જવાબ માંગવામાં આવ્યો।
ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.